હેલો ફ્રેન્ડ, તો આપણે જે ચણિયા ચોળી બનાવવાની છે એમાં આપણે સૌથી પહેલાં બ્લાઉઝનું, પછી કોટીનું અને પછી ઘાઘરાનું કટિંગ કરવાનું છે. તો આપણે પહેલા વિડીયોમાં એકસાથે ત્રણેયનું કટિંગ કરી લઈશું અને બીજા વિડીયોમાં આપણે જે સ્ટિચિંગનું છે એ વિડીયોમાં આપણે તમે સ્ટિચિંગનું કરી લેવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે બ્લાઉઝનું કટિંગ કરી લઈએ. હેલો ફ્રેન્ડ, તો ચાલો આપણે બ્લાઉઝનું કટિંગ કરવાના છે. તો મેં 1 મીટર અસ્તર લીધું અને અસ્તરના આપણે 4 ભાગમાં ગળી કરવાનું. આવી રીતે જો આપણે આ 4 ભાગમાં ગળી કર્યું છે. હવે આપણે માપ લઈ લેવાનું, જે માપનું બનાવવાના હોય એ માપનું. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે. તો મારી લંબાઈ 11 જેટલી છે. તો આપણે લંબાઈમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. પછી આપણે 6 પર ઉતરી જવાનું છે, જે આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો છે. પછી શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે, જે શોલ્ડર આપણું ઉપર આવશે. આવી રીતે બીજો ભાગ કરી લેવાનો. મારું 6.5 જેટલું આવ્યું છે. પછી આપણે જે છાતી છે એનો ચોથો ભાગ કરવાનો છે. ચોથો ભાગ આવી રીતે કરવાનો. એકવાર જે આપણી છાતી છે એના પર મૂકવાનું, એકવાર એવી રીતે વાળી લેવાની. પછી બીજી વાર આવી રીતે વાળી લેવાની. જેટલા પર આવે એટલા પર આવી રીતે વાળીને જે પોઈન્ટ પર આવે તે આપણો ચોથો ભાગ છે. જે આપણે 6 છાતી માટે ઉતાર્યા છે ત્યાં નિશાન લગાવી લેવાનો અને 2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે નિશાન લગાવી લેવાનો. પછી આપણે કમરનો એ રીતે ચોથો ભાગ કરવાનો છે. મારી 26 જેટલી છે. તમારી જેટલી હોય એટલું લઈને ચોથો ભાગ કરી લેવાનો. આવી રીતે કમરમાં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે ફિટિંગ સિલાઈ માટે. તો આપણે હવે સ્કેલની મદદથી એને સીધી લાઈન ડ્રો કરી લેવાની. શોલ્ડર વાળી પણ ટચ કરી દેવાની આવી રીતે. હવે આપણે બાંય ગાળાનો શેપ આપવાનો છે, જે 1 અને 1.5 ઇંચ પર નિશાન લગાવી લેવાનો અને ત્યાંથી શેપ આપી દેવાનો. એવી રીતે આ પાછળનો છે અને આ આગળનો શેપ છે. હવે આપણે ગળાનો નિશાન લગાવી લેવાનો. તો આપણે બોટનેક ટાઈપ ખુલ્લું રાખવાનું છે ગળું, એટલે આપણે 2.5 પર નિશાન લગાવી લેવાનું અને સીધી લાઈન કરી લેવાની. હવે નીચે જેટલું ઉતરવાનું હોય એટલું આગળના ગળામાં ઉતરી જવાનું. મારું 5 જેટલું છે, તમારું જેટલું હોય એટલું તમારે ઉતરી જવાનું. આગળના ગળાનો શેપ આપી દેવાનો. આવી રીતે. તો આગળના ભાગમાં આટલું આવે છે. હવે આપણે જે પ્રિન્સેસ કટનો ટક્સ લગાવવાનો છે તે 2.5 ઇંચ પર લગાવીશું. આવી રીતે. તો હવે આપણે એને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે આ પાછળનો ભાગ કાઢી લેવાનો છે. આવી રીતે છૂટો પાડી લેવાનું.
વચ્ચેથી. હવે આપણે આ ગળું કટ કરી લેવાનું. એવી રીતે હવે આગળના ભાગમાં જે આપણે ખાંચ આપેલો છે એ પણ કટ કરી લેવાનું. હવે જે આ ટક્સ છે એને આપણે બીજી સાઈડથી પણ છાપી લેવાનું, આવી રીતે ડાર્ક કરીને. ટક્સ એમ તેમ નહીં થઈ જાય. આવી રીતે ડાર્ક કરી લેવાનું. પછી તો આ આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો છે. હવે આપણે પાછળનું ગળું બનાવી લેશું. પાછળના ગળામાં પટ્ટી 2 ઇંચ જેટલી છે, તો આપણે નિશાન લગાવી લેવાનું, અડધો ઇંચ વધારે. આવી રીતે જેટલું આપણે આગળનું ગળું લીધું એટલું જ પાછળનું પણ લેવાનું. આવી રીતે ગળાનો શેપ આપી દેવાનો. આપણે અહીંયા નીચે પટ્ટા મૂકવાના છે એટલે એવી રીતે ખુલ્લું રાખી દેવાનું. હવે આપણે એને કટ કરી લેવાનું. હવે શોલ્ડરનું અડધું કરીને નીચે ડાચ મારી લેવાના, જે આપણો ટોક્સ પોઈન્ટ આવશે. એવી રીતે આપણું પાછળનું ગળું રેડી થઈ ગયું છે અને આપણો આગળનો ભાગ છે. હવે આપણે એને કાપડ પર મૂકીને કાપી લેવાનું. તો ચાલો ફ્રેન્ડ, આપણે આ કાપડ લીધું છે એને આવી રીતે 2 ભાગમાં કટ કરી લેવાનું, વચ્ચેથી સરખું રાખવાનું. આવી રીતે હવે આપણે આ જે અસ્તર છે એને મૂકી દેવાનું. આવી રીતે સેટ કરી લેવાનું. હવે આપણે એને કાપી લેવાનું. અડધો ઇંચ જેટલું વધારે કાપી લેવાનું. બંને બાજુથી આ આર્મહોલ વાળો ભાગ પણ થોડો કાપી લેવાનો. તો આપણે આ અસ્તર પર કરી લીધું છે કાપડ. હવે આ બ્લાઉઝનો આપણે સાઈડમાં મૂકીને હવે આપણે જે ઘાઘરાનો છે એ આપણે ઘેર કાઢવાનો છે આંબરેલામાં આવી રીતે. તો ચાલો ફ્રેન્ડ, આપણે બ્લાઉઝનું કટિંગ કર્યું. હવે આપણે અમરેલા ઘેરનું જે આપણે ઘાઘરો બનાવવાના છે એનું આપણે કટિંગ કરવાનું છે. તો એવી રીતે એને 4 ભાગમાં ઘડી કરી લેવાનું.
હવે આપણે ઉપરથી એની લંબાઈ લઈ લેવાની. મારી 45 જેટલી છે, તમારી જેટલી હોય એટલી તમારે લઈ લેવાની. પછી એવી રીતે આપણે લંબાઈ લઈ લેવાની. મારું અહીંયા કાપડ થોડું ઓછું છે એટલે મારે જોઈન્ટ કરવાનું છે. નીચે થોડું બરાબર છે, જેટલી લંબાઈ આવે એટલી લઈ લેવાની. બાકીનું કાપડ આપણે અહીંયા ઉમેરવાનું છે આ બે ભાગમાં. એવી રીતે ફરાવીને લંબાઈ લઈ લેવાની. નીચેની લંબાઈ મારી કટોકટ છે અને ઉપર મારે કાપડ ઉમેરવાનું છે. લંબાઈ વધારે હોય તો આપણે કાપડ ઉમેરવું પડે છે ઉપરના ભાગમાં. હવે આપણે ઉપર જે બ્લાઉઝનું કટિંગ કર્યું છે એનો ઉપરનો ભાગ આવી રીતે સરખો કરીને મૂકી દેવાનો. જ્યાં કોટીનું બરાબર સિલાઈ આવી જાય કટિંગ કરતાની સાથે આવી રીતે આ મૂકી દેવાનું. આપણે સેટ કરી લીધી છે કોટીને. હવે આપણે અહીંયાથી નિશાન લગાવીને કટ કરી દેવાનું. આપણી કોટી બરાબર સેટ થઈ ગઈ છે, તો હવે આપણે અહીંયાથી નિશાન લગાવીને કટ કરી દેવાનું. તો આ મેં કટ કરી લીધું છે. હવે આપણે એને ખોલી દેવાનું આવી રીતે. હવે આપણે આ જે નીચેની સાઈડ છે આ જોઈ લે. અહીં આપણે કાપડને જોઈન્ટ કરવાનું છે. જે આપણે સ્ટિચિંગ જ્યારે સ્ટિચિંગ કરશું ત્યારે હું તમને બતાવવા કે કાપડને કઈ રીતે આપણે આ જોઈન્ટ કરવાનું. થોડું જોઈન્ટ કરવાનું છે, વધારે નથી કરવાનું, પણ જોઈન્ટ કરવું જ પડે અમ્બ્રેલા ઘેરમાં. તો આપણું અમ્બ્રેલા ઘેરનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બાયનું કટિંગ કઈ રીતે કરવાનું તે જોઈએ. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો તેમાં આપણે કાપડને 4 ભાગમાં આવી રીતે ગળી કરી લેવાનું. તો હવે આપણે સૌથી પહેલા બાયની લંબાઈ લેવાની. એવી રીતે ગળીવાળા ભાગમાં, ખુલ્લાવાળા ભાગમાં લઈએ તો 4 કટ થઈ જશે, એટલે ગળીવાળા ભાગમાં લંબાઈ લેવાની. લંબાઈ આપણે ગળી લેવાનું. પછી આપણે બાય પહોળાઈ લઈ લેવાની. બાય પહોળાઈમાં આપણે 1.5 ઇંચ ફિટિંગ સિલાઈ માટે ઉમેરી લેવાનું. પછી આપણે બાયની લંબાઈ કુલ લંબાઈ છે તો આપણે 3 જેટલું નીચે ઉતરી જવાનું. બાયની લંબાઈ 3 છે તો આપણે 3 પર નીચે ઉતરી જવાનું. પછી આપણે ત્યાંથી આવી રીતે સીધી લાઈન કરી લેવાની. કાપડનો કલર એવો છે એટલે દેખાતું નથી. જ્યાંથી આપણે સીધી લાઈન કરી છે ત્યાંથી આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો અને તેમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. 1 ઇંચ લીધા પછી આપણે જ્યાંથી લંબાઈ લીધી છે ત્યાંથી એવી ક્રોસ લાઈન કરી દેવાની અને તેનું સેન્ટર લઈ લેવાનું. સેન્ટર નહીં ખબર પડે તો બીજો ભાગ કરી લેવાનો. ત્યાંથી એવી રીતે શેપ આપી દેવાનો આગળનો અને પાછળનો. પછી કટ કરી લેવાનું. સિમ્પલ બાંધ છે. આ જોઈ લે, આ બાંધનું કટિંગ થઈ ગયું છે. આપણી બાંધ છે અને આપણો જે ગાગરો બનાવવાના છે તે છે. અને આ જે આપણે બ્લાઉઝ બનાવવાના છે એનો બ્લાઉઝનો ઉપરનો ભાગ છે. તો ચાલો ફ્રેન્ડ, આનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે બીજા ભાગમાં જોશું કે એનું સ્ટિચિંગ કઈ રીતે કરવાનું. તો હવે બીજા ભાગમાં જોવા મળશે તમને એનો ફાઇનલ લુક. થેન્ક યુ.